दोस्तों स्वागत है तमारू आज विडियो में આપણે વાત કરવાના છે માનવ કલ્યાણ યોજના વિશે। दोस्तों માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આ વિડિયો અંદર હું તમને માહિતી આપીશ કે આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે, સાથે યોજનામાં તમે જો ફોર્મ ભરો છો તો કયા કયા વ્યવસાય માટે અહીંયા સહાય મળશે, કઈ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, એ બધી જ માહિતી વિશે હું તમને અંદર વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો વિડિયોની શરૂઆત કરીને સૌપ્રથમ આપણે तो कौन कौन आ योजना अंदर लाभ लई सके छे। तो सर्वप्रथम अहींया बात करें कि मानव कल्याण योजना अंदर कौन कौन लाभ लई सके छे। तो सर्वप्रथम आपणे बात करीशुं उमर विषे। तो उमर अहींया जे नक्की करवामां आवी छे 18 वर्षथी 60 वर्षनी वच्चे तमारी उमर अहींया होवी जोईए। साथे नीचे अहींया माहिती तमे जोई शको छो कि कोने कोने अहींया आवकनो दाखलो आपवानो होय छे। तो आवकनो दाखला माटे तमे माहिती अहींया आपेली छे कि ग्राम्य विस्ताરના लाभार्थीओ माटे जिल्ला ग्राम्य विकास विभागनी गरीबी रेखानी यादीमां जे व्यक्तिओनो जे अहींया समावेश थाय छे गरीब रेखानी यादीमां એટલે કે BPL ની અંદર જે પણ લોકો અહીંયા આવતા હોય છે તો તેમનો જો સ્કોર અહીંયા 0 થી 16 નો સ્કોર ધરાવતા લાભાર્થીઓ હોય તો તેમને અહીંયા આવકનો દાખલો આપવાની કોઈ જરૂર નથી। અથવા જો તમે અહીંયા આ BPL ની અંદર તમે નથી આવતા, તમારો સ્કોર પણ અહીંયા આ પ્રમાણે મેચ નથી થતો, તો અહીંયા અથવાની અંદર જે માહિતી આપેલી છે તમે જોઈ શકો છો કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધી હોવી જોઈએ। તે અંગેના તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે। હવે આગળ આપણે વાત કરીશું કે કયા કયા વ્યવસાયને અહીંયા સહાય મળશે માનવ કલ્યાણ યોજનાની અંદર। વાત કરીએ કે યોજનાની અંદર કયા કયા વ્યવસાયોને આવરી લેવામાં આવે છે, તો ટોટલ 10 વ્યવસાયને અહીંયા સહાય મળશે। જે પણ વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તે વ્યવસાય તમારે પસંદ કરવાનો હોય છે। તો કયા કયા વ્યવસાય છે એ વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે અથાના બનાવટ। અથાના બનાવટના વ્યવસાય સાથે તમે જોડાયેલા હોય તો જે પણ અહીંયા સાધનની તમારે જરૂર પડતી હોય છે, એ સાધનની ખરીદી માટે જે પણ પૈસાની તમને જરૂર પડતી હોય છે તે પૈસાની સહાય તમને આ યોજના અંતર્ગત મળતી હોય છે। તો અથાના બનાવટના વ્યવસાય સાથે જો તમે જોડાયેલા છો તો કયા કયા સાધનની ખરીદી પર તમને અહીંયા સહાય મળતી હોય છે એ તમે જોઈ શકો છો। અહીંયા જે સ્ટીલના તપેલા છે, ઇલેક્ટ્રોનિક વજન કાંટો છે, બોટલ સીલિંગ મશીન છે, અહીંયા મિક્સર ગ્રાઉન્ડર મોટર સાથે તમને અહીંયા જે પણ કિંમતના જે મશીનો હોય છે તેટલી કિંમત તમને અહીંયા પૈસાની સહાય તમને અહીંયા મળતી હોય છે। તો જો તમે અહીંયા અથાના બનાવટના વ્યવસાય સાથે જો તમે જોડાયેલા છો તો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને આ સાધનોની ખરીદી માટે અહીંયા સહાયતા મેળવી શકો છો। નીચે આપણે વાત કરીશું બીજા વ્યવસાય વિશે। ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગના વ્યવસાય સાથે જો તમે જોડાયેલા છો તો પણ તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। નીચે તમને અહીંયા સાધન અહીંયા જે બતાવેલા છે એ ખરીદી પર તમે અહીંયા સહાયતા મેળવી શકો છો। આગળ આપણે વાત કરીશું ત્રીજા વ્યવસાય વિશે। ત્યાં ત્રીજો વ્યવસાય છે જે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને સાધનની ખરીદી ઉપર સહાયતા મેળવી શકે છે। તેની અંદર આવે છે દૂધ દહીં વેચનાર। તો કયા કયા સાધનો છે તમે જોઈ શકો છો જેની ખરીદી પર તમે અહીંયા સહાયતા મેળવી શકો છો। સાથે અહીંયા વાત કરીશું નીચે ચોથા વ્યવસાય વિશે। પંચર કિટ બનાવનાર જે પણ વ્યક્તિ હોય જે વ્યવસાય સાથે જોડાયેલો હોય તો તેને પણ અહીંયા જે સાધન હોય છે એર કોમ્પ્રેશનની ખરીદી પર અહીંયા સહાયતા મળતી હોય છે। સાથે નીચે જશો તો અહીંયા જોઈ શકો છો પાપડ બનાવટના વ્યવસાય સાથે જે પણ અહીંયા જોડાયેલ છે તેને પણ માનવ કલ્યાણ યોજના અંતર્ગત અહીંયા સહાય મળતી હોય છે। સાથે જે પણ લોકો પ્લમ્બર તરીકે અહીંયા કામ કરી રહ્યા છે તે લોકોને પણ અહીંયા જે સાધનો અહીંયા આપેલા છે તેની ખરીદી પર માનવ કલ્યાણ યોજના અંતર્ગત સહાય મળતી હોય છે। આગળ વાત કરીએ સાતમા વ્યવસાય વિશે। અહીંયા જોઈ શકો છો તમે બ્યુટી પાર્લરનો વ્યવસાય કરી રહ્યા છો તો તેની લગતા જે પણ અહીંયા સાધનો હોય છે તેની ખરીદી પર પણ તમને અહીંયા સહાય મળતી હોય છે। સાથે જોઈ શકો છો આઠમો જે વ્યવસાય છે એ ભરતકામ છે। જો તમે ભરતકામનો અહીંયા વ્યવસાય કરી રહ્યા છો તો પણ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સાથે આપણે વાત કરીશું નવમા વ્યવસાય વિશે। તો અહીંયા વાહન અને સર્વિસિંગ અને રિપેરિંગ સાથે જો તમે જોડાયેલા છો એ વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તો પણ તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને અહીંયા સહાયતા મેળવી શકો છો। સાથે અહીંયા જે 10મો વ્યવસાય છે તમે જોઈ શકો છો પ્રિન્ટિંગ કામનું લગતું તમે વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તો પણ તમે માનવ કલ્યાણ યોજનાની અંદર અહીંયા ફોર્મ ભરી શકો છો। તો તમે જે 10 વ્યવસાય વિશે મેં તમને વાત કરી એમાંથી તમે કોઈ પણ વ્યવસાય સાથે જો તમે જોડાયેલા હોય તો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને જે પણ જે તમારા વ્યવસાય છે તેને લગતા જે પણ સાધનોની ખરીદી પર તમે અહીંયા આ યોજના અંદરથી સહાયતા મેળવી શકો છો। હવે આપણે વાત કરીશું કે વેબસાઇટ પર જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ વિશે પણ આપણે આ વિડીયો અંદર વાત કરી લઈએ। જે મહત્વની માહિતી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો। આપણે અરજી ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન જ કરવાની રહેશે, બધી જ માહિતી તમારે અહીંયા ઓનલાઈન જ ભરવાની છે। અહીંયા બીજા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો કે માહિતી આપેલી છે કે જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા તમને નથી ફાવતું, તમને ખ્યાલ નથી કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકાય, તો તમારા જે ગ્રામીણ વિસ્તારની નજીક જે પણ અહીંયા જે વીસી દ્વારા પણ તમે આપને અરજી ઓનલાઈન વિનામૂલ્યે ભરી આપવામાં આવશે। તમારા ડોક્યુમેન્ટ તમારે ત્યાં એની પાસે લઈને જવાનું છે ને ત્યાંથી તમને વિનામૂલ્યે વીસી દ્વારા તમને વિનામૂલ્યે ઓનલાઈન માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી આપવામાં આવશે। તો આ માહિતી તમારે ધ્યાનમાં રાખવાનું છે। ઓનલાઈન અરજી કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાનું રહેશે।
જ્યારે પણ આપણે ઓનલાઈન ફોર્મ ભરીશું તો ત્યારે તમારા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ઓનલાઈન જ કરવાના છે, સ્કેન કરીને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કોઈ પણ તમારે ડોક્યુમેન્ટ કોઈને પણ આપવાના નથી. સાથે નીચે તમે જોઈ શકો છો બીજી એક પોઈન્ટ અહીંયા આપેલો છે કે આપ અરજી કરતી વખતે ઈ-શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. એટલે તમારે અહીંયા ઈ-શ્રમ કાર્ડ નંબર તમારી પાસે હોવો જોઈએ અને તમારા ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાનું રહેશે. જો ઈ-શ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન ફોર્મમાં આપેલ લિંક ઓપન કરી ઈ-શ્રમ કાર્ડ મેળવી તેની વિગતો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે. જ્યારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ નંબર નથી તો ત્યાં એક લિંક આપેલી હશે, જે લિંક પર ક્લિક કરીને તમે ઈ-શ્રમ કાર્ડ બનાવીને તેની જે માહિતી ત્યાં યુઝ કરીને તમારું ફોર્મ અહીંયા તમે ભરી શકો છો. જો ઈ-શ્રમ કાર્ડ તમારી પાસે નથી તો તમને ખ્યાલ નથી કે કેવી રીતે બનાવી શકાય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. ચોક્કસથી તમને એક નવા વિડીયો બનાવીને બતાવીશ કે તમે એકદમ જલ્દી એકદમ ફાસ્ટ રીતે તમે ઈ-શ્રમ કાર્ડ તમારું કેવી રીતે બનાવી શકો છો. સાથે અહીંયા મહત્વની જે માહિતી આપેલી છે તમે જોઈ શકો છો, આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે, તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. વધુમાં અનુચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની જે 12 જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુખ જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં. તેમજ આ જાતિ ધરાવતા અર્હતાએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નથી. એટલે અતિ પછાત વર્ગની જે પણ જાતિઓ છે તે લોકોએ માત્ર અહીંયા જાતિનો દાખલો જ અપલોડ કરવાનો છે. તે લોકો અહીંયા આવકનો દાખલો અહીંયા રજૂ કરવાની કોઈ જરૂર નથી. આ સિવાયના તમામ જાતિઓએ લાભાર્થીઓએ જે 6 લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. આપણે અરજી સબમિટ કરવાની રહેશે. જ્યાં સુધી આપ અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી આપના લોગિનમાં જ ડ્રાફ્ટ તરીકે તમારી અરજી સેવ રહેશે. જે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર કરેલ જે પણ તમે ફોર્મ ભરો છો તો છેલ્લે તમારે અહીંયા સેવ કરી લેવાનું છે, નહીં તો તમારી અરજી અહીંયા ડ્રાફ્ટની અંદર રહેશે. એટલે તમારી અહીંયા અરજી મંજૂર પણ નહીં થાય અને તમને ખ્યાલ પણ નહીં રહે કે તમે અરજી અહીંયા કેમ મંજૂર નથી થઈ. તો છેલ્લે તમારે સેવના બટન પર ભૂલવાનું નથી, અહીંયા ક્લિક કરવાનું, છેલ્લે સેવ કરી લેવાની છે તમારી અરજી. સાથે અહીંયા તમે બીજી માહિતી જોઈ શકો છો કે આપને અરજી જિલ્લા ઉચ્ચ કક્ષાએ નામંજૂર કરેલો હોય તેવા સંજોગોમાં આપે નવી અરજી ફરીથી કરવાની રહેશે. જો જિલ્લા ઉચ્ચ કક્ષાએ તમારી જો અરજી નામંજૂર થઈ હોય તો તમે ફરીથી એક નવી અરજી અહીંયા કરી શકો છો. માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી લેશો ત્યારબાદ તમારે જે પણ અરજીનું સ્ટેટસ છે એ તમે વેબસાઇટ પરથી જોઈ શકશો. જ્યાં તમને એક બટન જોવા મળશે એપ્લિકેશન સ્ટેટસ, તેની પર ક્લિક કરીને તમારી જે પણ તમે અહીંયા અરજી કરી છે તેનું સ્ટેટસ તમે ઓનલાઈન અહીંયા જોઈ શકશો. હવે વાત કરીએ કે જ્યારે તમે અહીંયા અરજી કરી લો છો અને તમારી અરજી અહીંયા મંજૂર થઈ જાય છે, તમને પૈસા કઈ રીતે મળે છે, તેની સહાય કઈ રીતે મળે છે, તમને જે માહિતી આપી દઉં. જોઈ શકો છો આપની અરજી ટૂલકિટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું ઈ વાઉચર અહીંયા જનરેટ થશે. તેને આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે. જે વાઉચર આપના લોગિનમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા એક વાઉચર આપવામાં આવશે જ્યારે તમારી અહીંયા અરજી મંજૂર થઈ જશે. તો જેવું તમારું અહીંયા વાઉચર ક્રિએટ થશે એટલે તમારે જોઈ શકો છો આ પ્રકારનું તમને અહીંયા જોવા મળશે. તમારું જે બેલેન્સ રકમ હશે તમને મોબાઈલમાં આ રીતે કંઈક જોવા મળશે. તમે જોઈ શકો છો તમે એક એપ્લિકેશન છે ઈ કુટીર કરીને તમે પ્લે સ્ટોરમાંથી જઈને પણ એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમારું માનવ કલ્યાણ યોજનાની અંદર બધી જ માહિતી જે આપેલી છે તમે જોઈ શકો છો અને તેનું સ્ટેટસ પણ તમારી અરજીનું સ્ટેટસ પણ તમે એ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો. જો તમને ખ્યાલ નથી કેવી રીતે તમારે ઈ કુટીર એપ્લિકેશનનો યુઝ કરવાનો છે માનવ કલ્યાણ યોજના માટે તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. હું ચોક્કસથી તમને માહિતી આપીશ કે તમારે કેવી રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરીને કેવી રીતે તમે માનવ કલ્યાણ યોજના અંતર્ગત બધી માહિતી મેળવી શકો છો. તમારા જે પણ અહીંયા બેલેન્સ આવશે, જે પણ તમારું અરજીનું સ્ટેટસ છે તમે કેવી રીતે જોઈ શકો છો. ત્યાં જોઈ શકો છો જ્યારે તમારી અહીંયા અરજી મંજૂર થશે તો લાભાર્થી પોતાનો QR કોડ જોવા માટે માનવ કલ્યાણ યોજના QR પર ક્લિક કરવાનું રહેશે. આ મેનુમાં લાભાર્થી નીચે મુજબની વિગતો જોઈ શકશે. તમે જોઈ શકો છો QR કોડ હશે તમારો, ઉપલબ્ધ બેલેન્સ તમને અહીંયા બતાવશે. તમે જોઈ શકો છો ટૂલકિટનું નામ બતાવશે, ટૂલકિટ અથાણા બનાવટ માટે તમે જોઈ શકો છો. ટૂલકિટની સબ કેટેગરી બતાવશે. QR કાર્ડની સમાપ્તિ તારીખ, જે તારીખ પછી QR કોડ કામ કરશે નહીં. આ QR કોડનો તમારે યુઝ કરવાનો હોય છે સાધન ખરીદી માટે. આથી પણ તમે તમારી સાધનની ખરીદી કરશો ત્યારે તમારે આ QR કોડ બતાવવાનો હોય છે, જે સ્કેન કરીને તમારે એક OTP આપવાનો હોય છે. ત્યારબાદ તમે તમારી સાધનની ખરીદી કરી શકો છો અને આ બેલેન્સનો તમે જે પૈસાનો જે યુઝ કરીને આ રીતે તમે સહાયતા મેળવી શકો છો. તો નીચે તમે જોઈ શકો છો લાભાર્થી દ્વારા આ QR કોડ ડીલરને બતાવી ટૂલકિટ મેળવવાની રહેશે. કિટ ખરીદી કર્યા પછી લાભાર્થીને બેલેન્સ રકમમાં ઘટાડો થશે અને ડીલર અને વેન્ડર દ્વારા આ QR કોડ સ્કેન કર્યા પછી લાભાર્થીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS દ્વારા OTP આવશે. જે OTP લાભાર્થીએ ડીલરને વેન્ડરને આપવાનો રહેશે અને ટૂલકિટ ખરીદ્યા પછી લાભાર્થીએ ટૂલકિટની રકમ સુનિશ્ચિત કરવા માટે બીજો OTP ડીલરને આપવાનો રહેશે. તો આ રીતે તમને એક QR કોડ જનરેટ થતો હોય છે, વેબસાઇટ પર વાઉચર જનરેટ થતું હોય છે, જે તમારે અહીંયા જે પણ ડીલરનો અહીંયા નામ બતાવવામાં આવશે ત્યાં તમારે જવાનું હોય છે. જ્યાંથી તમારે જે પણ સાધન ખરીદી કરવા માગતા હોય ત્યાંથી તમે સહાયતા મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ કે જો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમારે વેબસાઇટ પર જઈને કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે ઈ કુટીર વેબસાઇટ પર જ જવાનું છે. તમે જોઈ શકો છો મેઇન હોમ પેજ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે માનવ કલ્યાણ યોજના માટે. અહીંયા નીચે તમારે જવાનું છે.
તો માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ તો તમારે અહીંયા લોગિન કરવાનું હોય છે. વેબસાઇટ પર પહેલી વાર આવ્યા છો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે, તો જ તમે તમારું યુઝર આઈડી અને એક પાસવર્ડ જનરેટ કરી શકો છો અને કેપેચા આપીને તમે અહીંયા લોગિન કરી શકો છો. ત્યારબાદ તમે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. તો તમારે સૌપ્રથમ આ વેબસાઇટ પર જો તમે નવા છો, પહેલી વાર આવ્યા છો, તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે. તમે જોઈ શકો છો ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન, તો ક્લિક હિયર પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે વેબસાઇટનું રજિસ્ટ્રેશન ફોર્મ અહીંયા ખુલી જશે. તેમાં તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખવાનું છે, આધાર કાર્ડ નંબર અહીંયા આપવાનો છે, તમારું લિંક જે પણ હોય એ આપવાનું છે, પુરુષ સ્ત્રી જે પણ તમે હોય અહીંયા જન્મ તારીખ તમારી લખવાની છે, મોબાઈલ નંબર, ઈમેલ, પાસવર્ડ અને પાસવર્ડની પુષ્ટિ ફરી એકવાર તમારે પાસવર્ડ જનરેટ કરવાનો છે. એટલે જે પણ તમે અહીંયા ઈમેલનો યુઝ કરશો, જે પણ પાસવર્ડનો તમે અહીંયા યુઝ કરશો તેના દ્વારા તમારે અહીંયા નોંધણી કરી લેવાની છે. અને જે પણ અહીંયા પાસવર્ડને તમે ઈમેલ આઈડી યુઝ કરો છો તેના દ્વારા તમારી વેબસાઇટની અંદર લોગિન કરવાનું છે. જેવું તમે લોગિન કરશો એટલે તમારું માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ તમારું જે હશે એ અહીંયા ઓપન થઈ જશે. એ માનવ કલ્યાણ યોજનાની અંદર તમારે ફોર્મ ભરી લેવાનું છે, બધી જ અહીંયા માહિતી આપવાની છે. જે પણ વ્યવસાય સાથે તમે જોડેલા છો એ વ્યવસાય તમારે અહીંયા પસંદ કરવાનો છે, કેમ કે તેને લગતા જે પણ સાધનોની ખરીદી પર જે પણ સહાય તમને મળવાપાત્ર હશે એ તમને અહીંયા સહાય મળી જશે. તો આ રીતે તમારે અહીંયા વેબસાઇટ પર આવીને લોગિન કરવાનું હોય છે અને લોગિન કરીને તમે અહીંયા ફોર્મ ઓપન થઈ જશે માનવ કલ્યાણ યોજનાનું અને તમારે ફોર્મ ભરવાનું હોય છે. જો તમને ફોર્મ ભરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય છે તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. હું ચોક્કસથી એક અલગ વિડીયો બનાવીને તમને સમજાવીશ કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકો છો. આ વિડીયોમાં તમને માહિતી આપી કે આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે અને તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે. સાથે તમને માહિતી આપી કે કયા કયા વ્યવસાયોને અહીંયા આવરી લેવામાં આવ્યા છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત. તો આ વિડીયો તમે જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.